આજે વહેલી સવારે વડોદરા શહેર અને જિલ્લાની કુલ 18 શાળાઓને મળેલા ધમકીભર્યા ઈમેલને લઈને વડોદરા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે ટાર્ગેટ કરવામાં આવેલી 13 શાળાઓ વડોદરા શહેરની અને 5 શાળાઓ જિલ્લા વિસ્તારની છે. જ્યાં વડોદરા પોલીસની ટીમોએ શાળાઓએ પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું છે. ત્યારે પોલીસ સાથે સતત સંકલનમાં રહેલ ડીઈઓ અધિકારી મનીષ પાંડેએ જણાવ્યું કે તમામ શાળાઓમાં હાલ સ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ દ્વારા જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે. તેમજ વાલીઓને સૂચના આપતા જણાવ્યું કે વાલીઓએ ગભરાવવાની જરૂર નથી અને સોશિયલ મીડિયા પર ફેલાતી કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરો. ઉલ્લેખનીય છે કે શાળામાં આવેલ ધમકીભર્યા ઈમેલ બાબતે બિલબોંગ ઇન્ટરનેશનલ શાળાના આચાર્યએ આ મુજબ માહિતી આપી હતી. અત્યાર સુધી વડોદરાના વિવિધ ભાગોમાં 18 જેટલી સ્કૂલોને બોમ્બની ધમકી ઈમેલ દ્વારા મળેલ છે એવું જાણવામાં આવેલ છે. તે સ્કૂલોને સલામતીના ભાગરૂપે તેમના બાળકો સહી સલામત ઘરે પહોંચે એવી વ્યવસ્થા કરવાનું આપણે જણાવેલ છે. આપણા માટે બાળકો મહત્ત્વના છે. બાળકોની સુરક્ષા પ્રથમ છે. આપણે આવી કોઈ ધમકીથી ડરવાની જરૂર નથી. પોલીસ પ્રશાસન તેમજ વહીવટીતંત્ર સાથે મળીને આનો ચોક્કસ ઉકેલ આપણે લાવીશું. શહેર અને જિલ્લામાં મળીને કેટલા સ્કૂલોમાં 18 સ્કૂલોમાં માહિતી છે. 18 સ્કૂલોની શહેરના જિલ્લાની આવા ઈમેલ ભર્યા ધમકી ભર્યા મેલ મળેલ છે અને ત્યાં આપણે પોલીસ દરેક જગ્યાએ ખૂબ સરસ કામગીરી કરી રહી છે અને એ સાથે સંકલનમાં જ છીએ અને આ પ્રમાણે જો કંઈ હોય ન હોય તો આપણે નિયમો અનુસાર સ્કૂલ ચાલુ કરી દઈશું. શું વાતચીત થઈ છે જે પ્રિન્સિપલ જે હેડ છે મેનેજમેન્ટ સાથે પ્રિન્સિપલ સાથે વાતચીત આવા એમને ઈમેલ ભર્યા ધમકી મળેલ હતા એ સંદર્ભે એમને પણ તપાસ કરાવેલ છે અને એ પણ પોલીસ વિભાગ સાથે સતત સંપર્કમાં છે. પહેલી વખત થયું છે કે આટલા બધા સ્કૂલોમાં એકસાથે ધમકીભર્યો કોલ આવે? આવું તો પહેલી વાર જાણવા મળ્યું છે. જી जी मैम, ये कौन सी स्कूल है, क्या मैसेज मिला था? ये बिलबोंगा इंटरनेशनल स्कूल है. हमें मैसेज मिला था ऑफ अ थ्रेट इन बसेस एंड वी वर गिवन अ मैसेज दैट फ्रॉम अ सोर्स और हमने इमीडिएटली एक्शन लिया और इवैक्यूएट कर दिया बच्चों को सब एज पर आवर सेफ्टी. इट वाज अ मेल. एक मेल आया था हमारा जो एक मेन जो जेनेरिक मेल होता है ना, जो स्कूल का मेल होता है एडमिनिस्ट्रेटिव मेल, उस पे मेल आया था. क्या मेल में क्या लिखा था मैम? बस उसमें बॉम्ब थ्रेट का ही लिखा था. इट वाज फिलहाल पुलिस कार्रवाई कर रही है, किस प्रकार से? पुलिस उस इमीडिएटली हमने पुलिस स्टेशन में इन्फॉर्म कर दिया, हमारा सेफ्टी टीम को इन्फॉर्म कर दिया और इमीडिएटली वहाँ पे पुलिस ने अपने सारे पर्सनल भेज दिए. साइबर टीम भी आ गई, बॉम्ब स्क्वाड टीम भी आ गई है और स्कूल को इमीडिएटली अभी ये लोग चेक करेंगे. सब आ गया. आपका नाम है? हाँ, डॉक्टर प्रीति श्रीमाल.